ખેડબ્રહ્મા તાલુકા ખાતે મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ તો દિવ્યાંગ મતદારોએ પોતાના મતનો ઉપયોગ કર્યો। સવારથી જ લાઈનો લાગી છે। ગરમીની મહદઅંશે જોવા મળી અસર। આ અંતર્ગત મતદાન કરવા માટે અપીલ પણ કરાઈ છે। તો લોકસભાની ચૂંટણીના ત્રીજા ચરણમાં મતદાન ચાલી રહ્યું છે, ત્યારે ખેડબ્રહ્મા તાલુકાની અંદર મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સવારથી જ લાઈનો લાગી છે અને તંત્ર તરફથી મતદાન મથકોએ મતદારો માટે પીવાના પાણીની વ્યવસ્થા, તડકામાં ગરમીની અસર થાય નહીં તે માટે છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી હતી। પોતાના મતની કેટલી કિંમત છે અને દેશના વિકાસમાં તેનું કેટલું મહત્વ હોય તે વાત સાર્થક કરવા દિવ્યાંગ મતદારોએ મતદાન કરી પોતાની ફરજ બજાવી હતી। સાથે જણાવ્યું હતું કે દરેક મતદારોએ પોતાના મતદાનનો ઉપયોગ કરી મતદાન કરવું જોઈએ। ખેડબ્રહ્માના પંચશીલ, પ્રજાપતિવાસ, જ્યોતિ હાઈસ્કૂલ, કેટી હાઈસ્કૂલ અને ગુજરાતી શાળા નંબર 1 અને ગુજરાતી શાળા નંબર 2 માં મતદારોએ મતદાન કરી અનેરો ઉત્સાહ બતાવ્યો છે। તાલુકામાં એકંદરે શાંતિપૂર્વક મતદાન થયું અને બપોરના 1 વાગ્યા પછી ગરમીની અસર જોવા મળી હતી। મતદારોની ચહલપહલ ઓછી જોવા મળી રહી હતી। આ અંતર્ગત તાલુકામાં 11 વાગ્યા સુધી 31.96% મતદાન નોંધાયું હતું। હું પ્રજાપતિ પપ્પુભાઈ ભવરલાલ બોલું છું। આજે વોટિંગ કર્યું છે એ આ દેશના માટે બહુ ફાયદાકારક છે અને એવા ને એવા દિવ્યાંગ વ્યક્તિઓને દરેકને આ મેસેજ શેર કરવામાં વિનંતી। તમે કયા મુદ્દાઓના આધારે વોટિંગ કરી છે? અમે દેશના હિત માટે વોટિંગ કર્યું છે અને દેશમાં આવા વોટિંગ કરવાથી દરેકનો વિકાસ થાય અને દરેક વ્યક્તિઓને મને જે લાભો મળતા હોય એવા દરેક વ્યક્તિઓને ફાયદો થાય। લોકોને આપ શું સંદેશ આપવા માગો છો? લોકોને હું એ સંદેશ આપવા માગું છું કે દરેકને મત આપવાનો અધિકાર છે અને દરેકને વોટ આપવું એ આપણી ફરજ છે। 29 ખેડબ્રહ્મા એસી અને 5 સાબરકાંઠા સંસદીય મત વિસ્તારની અંદર આજે 11 વાગ્યા સુધીમાં 31.96% જેટલું મતદાન થયેલ છે। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના આ એસીની અંદર બનેલી નથી। વધુમાં મતદારો ખૂબ ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે અને એમના માટે જે બેઝિક સુવિધા છે જેમ કે પાણી, મંડપ અને રેમ્પ, ટોયલેટ એ બધી સુવિધાઓ અત્રેથી પ્રોવાઈડ કરવાનો અમે પૂરતો પ્રયાસ કર્યો છે।